તો કાલ રોજ જ્યારે લોકશાહીનું મહાપર્વ છે અને જીએસટીવી પર કાલ રોજ આપ દરેક અપડેટ જાણી શકશો, કયા મતદાન કેન્દ્ર પર કેવી ભીડ છે, મતદારોનો ઉત્સાહ કેવો છે અને ગુજરાતનું જ્યારે ઇલેક્શન છે 26 બેઠકો પર 2014ની જો વાત કરવામાં આવે 2014માં જે રીતે 26 બેઠક ગુજરાતે જીતી હતી ને 26 બેઠક પર ભાજપનો દબદબો રહ્યો હતો, શું એ રીતે જ એ જ સરળ પ્રભાવમાં એ જ સરળ રીતે આ બેઠકો કોંગ્રેસ જીતી શકશે ખરું કે પછી આ વખતે ભાજપને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તમામ જે બેઠકો છે તે તમામ બેઠકોનું ગણિત આપણે સમજાવીશું, સાથે સાથે આ તમામ જે 26 બેઠકો છે કોણ કોની સામે ઉમેદવાર છે, કાંટાની ટક્કર કઈ કઈ બેઠકો પર છે તેની પણ આપણે વિગતો આપીશું। સૌથી પહેલા વાત કરીશું આપણે ગાંધીનગર બેઠકની, કારણ કે આ બેઠક છે તે સૌથી મહત્વની આ વખતે સાબિત થઈ છે। લાલકૃષ્ણ અડવાણી જે જીતતા આવ્યા છે અને આ વખતે અમિત શાહ મેદાને ઉતર્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહ, જેમને ગાંધીનગર બેઠકથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। ચોક્કસથી ગાંધીનગર ભાજપનો ગઢ માનવામાં આવે છે। ગાંધીનગર બેઠકથી જ્યારે અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે ત્યારે શું ગાંધીનગરની જનતા તેમનો સાથ આપશે? ગાંધીનગરનું મારસા ગામ અમિત શાહનું હોમટાઉન રહ્યું છે અને વાત 1998 થી 2014 દરમિયાન સળંગ 5 ટર્મ અડવાણીની જીત થઈ છે આ બેઠક પરથી, એટલે કે હવે જો તેની સામે વાત કરવામાં આવે સીજે ચાવડા છે ગાંધીનગર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર, કાંટાની ટક્કર કહી શકાય, પરંતુ સીજે ચાવડા જે કોંગ્રેસના ગાંધીનગરના ઉત્તરના વર્તમાનના ધારાસભ્ય છે અને ગત વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તરથી 5736 મતે જીત્યા છે। કેટલીક સભાઓમાં તેમનો ઉત્સાહ નીરસ રહ્યો હતો, પરંતુ ઉમેદવાર જે ગાંધીનગરમાં અમિત શાહ વર્સિસ સીજે ચાવડા છે। વાત હવે બનાસકાંઠાની કરીશું। આ બેઠક પર થોડો ચર્ચાનો વિષય રહી છે। પરબત પટેલ છે બનાસકાંઠા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, થરાદના વર્તમાન ધારાસભ્ય છે। આ વખતે ભાજપે રિપીટ થિયરી સૌથી વધારે અપનાવી છે અને 5 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે પરબત પટેલ, જેઓને રિપીટ કર્યા છે બનાસકાંઠાથી। ભાજપ કોઈ પણ બેઠક ગુમાવવા માંગતી નથી। પરબત પટેલને અહીંથી ઉતાર્યા છે, બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર છે ને ભરોસો ઉતાર્યો છે। શું લાગે છે કે પરબત પટેલ આ વખતે ફરી એક વખત ભાજપને જીત અપાવશે? સામે વાત કરીશું કોંગ્રેસની, કારણ કે કોંગ્રેસમાં પરબત પટેલ જ્યારે બનાસકાંઠાથી ઉમેદવાર છે, ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસમાંથી પરથી ભટોળ જે બનાસકાંઠાથી ઉમેદવાર છે તેમને ઉતાર્યા છે, દિગ્ગજ સરકારી આગેવાન છે અને કોંગ્રેસે પણ આ બેઠકને ઘણું મહત્વનું ધ્યાન 25 વર્ષ બનાસ ડેરી પર કરી ચૂક્યા છે તેઓ રાજ। હવે જો વાત કરીશું જીસીસીએમએફના પૂર્વ ચેરમેન પર રહી ચૂક્યા છે, એટલે કે આ બેઠક પણ મહત્વની। વાત હવે પાટણ બેઠકની કરે, કારણ કે પાટણ બેઠક પણ અતિ મહત્વની બેઠક રહી છે। ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર રહેશે। પાટણની જો વાત કરવામાં આવે તો પાટણના ભાજપના ઉમેદવાર કહી શકાય, પાટણ બેઠક ઘણી મહત્વની છે ને પાટણના ભાજપના ઉમેદવાર છે ભરતસિંહ ડાભી જે ખેરાલુના વર્તમાન ધારાસભ્ય છે અને ખેરાલુના વર્તમાન ધારાસભ્ય છે તેઓ 3 દાયકાથી ભાજપમાં સક્રિય છે। અહીં પણ જે ભાજપે પોતાની થિયરી અપનાવી છે, 3 દાયકાથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2007 અને 2012માં પણ ખેરાલુથી તેઓ ધારાસભ્ય રહ્યા છે। જ્યારે કાલે વડાપ્રધાન મોદી પાટણમાં આવ્યા હતા અને તેમણે પણ ભરતસિંહ ડાભીને સપોર્ટ કરીને સભા ગજવીને કહ્યું કે ગમે તેને વોટ આપો, પરંતુ વોટ તો ભાજપમાં જ પડશે। ભરતસિંહ માટે પ્રચારમાં વડાપ્રધાન મોદી ખુદ ઉતર્યા હતા અને તેની સામે કોંગ્રેસની વાત, કારણ કે પાટણથી જગદીશ ઠાકોરને ઉતાર્યા છે। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના તેઓ આગેવાન રહ્યા છે। 2009માં પાટણ બેઠક પરથી સાંસદ રહ્યા છે। અહીંયા સાંસદની થિયરી અપનાવી છે પાટણ બેઠક પર। 2002 અને 2007 દહેગામ વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહ્યા છે। કોંગ્રેસે પણ કેટલી બેઠકો પર પોતાના વર્તમાન ધારાસભ્યને ઉતાર્યા છે, જ્યારે કે ભાજપે કેટલી બેઠકો પર પોતાના એમએલએને ઉતાર્યા છે અને કેટલાક સાંસદોને ઉતાર્યા છે। વાત હવે આગળ વધીએ અને વાત કરીશું સાબરકાંઠા બેઠક પરથી। જે મહત્વની બેઠકો છે તે જણાવી રહ્યા છીએ। સાબરકાંઠા બેઠક દીપસિંહ રાઠોડ સાબરકાંઠા બેઠક પરથી તેમને ઉમેદવાર જાહેર કર્યા છે। 2014માં શંકરસિંહને હરાવી જાયન્ટ કિલર તેઓ બન્યા હતા, કારણ કે સ્વચ્છ પ્રતિમા અને બિન વિવાદિત વ્યક્તિત્વ તેઓનું રહેલું છે, એટલે કે ભાજપે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને દીપસિંહ રાઠોડ સંસદમાં 95% હાજરી સાથે વિસ્તારના અનેક તેઓ સવાલો પર તેમણે ઉકેલ્યા છે, એટલે કે તેમની એક સ્વચ્છ છબી છે અને તેનો લોકો પર તેમનો સાથ આપી રહ્યા છે। સાબરકાંઠાની અંદર દીપસિંહ રાઠોડનો વાત તેની સામું છે રાજેન્દ્રસિંહ ઠાકોર સાબરકાંઠાના ઉમેદવાર કોંગ્રેસમાંથી છે। પ્રથમ વખત તેઓ લોકસભા ચૂંટણી લડશે, એટલે કે ત્યાંની જનતાનો જનાધાર હવે નક્કી કરશે કે તેઓને ચૂંટી લાવવા કે કેમ। ઠાકોર સમાજ પર ચોક્કસથી તેમનું પ્રભુત્વ રહેલું છે, એટલે જ કોંગ્રેસે તેમને ઉમેદવાર જાહેર કર્યા છે। સાબરકાંઠા બેઠકની આપણે વાત કરી। પંચાયતી સહકારી રાજકારણમાં પણ સારી એવી
તેમની પકડ છે। બંને ઉમેદવારો મજબૂત છે। હવે તેના પર શું રહેશે વાત? હવે ઘણી ચર્ચાસ્પદ બેઠક અમરેલી બેઠકની કરીશું। અમરેલી બેઠક નારણ કાછડિયાને યુવા અવસ્થાથી જાહેર જીવનમાં સક્રિય અમરેલીથી ભાજપના ઉમેદવાર છે નારણ કાછડિયા। 1995માં જિલ્લા પંચાયતના પ્રમુખ પર તેઓ બન્યા છે અને આજે નારણ કાછડિયા છે તેઓ સાવ છેવાડાના વ્યક્તિત્વ સુધી સંપર્ક જાળવી રાખનારા નેતા છે। એટલે કે જે ગામના પ્રશ્નો હોય તે ઉકેલવામાં પણ તેઓ માહિર છે। 2014માં પણ સારી એવી સરસાઈથી તેઓ જીત મેળવી હતી અને એટલે જ ભાજપે અહીં પોતાનો મત વ્યક્ત કરીને ઉમેદવાર તેમને જાહેર કર્યા। આ જ બેઠક પરથી અમરેલીમાં નારણ કાછડિયાને જ્યારે ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસમાંથી છે પરેશ ધાનાણી, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે અને વર્તમાન ધારાસભ્ય છે તેઓ અને અમરેલી બેઠક પરથી 3 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે। અહીં કોંગ્રેસે ધારાસભ્યોની રિપીટ થિયરી પણ અપનાવી છે અને ધારાસભ્યોનું મેદાન ઉતાર્યા છે। એક તરફ ભાજપ સાંસદને ઉતારે છે, કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના નેતા તરીકે રાજકીય કારકિર્દીનો તેઓએ પ્રારંભ કર્યો છે। ભાજપના પ્રભુત્વ વચ્ચે અમરેલીમાં કોંગ્રેસની અનેક બેઠકો છે તેની પણ વાત કરી તો જે તમને બેઠકો જણાવી આ ઘણી મહત્વની બેઠકો હતી અને ખરાખરીનો જંગ હતો ઉમેદવારો વચ્ચે। સૌરાષ્ટ્રની બેઠકો છે, સૌરાષ્ટ્રની બેઠકો પર કયા કયા મતદારો છે, કયા કયા ઉમેદવારો છે અને તેને લઈને કેવો છે તે આપને જણાવીશું। હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે। તો આપને ફાઇનલ ફાઇટ બતાવી રહ્યા છે 2019ની અને વાત કરી હતી બ્રેક પહેલા કે સૌરાષ્ટ્રની બેઠકો વિશે આપને જણાવીશું। સૌરાષ્ટ્રની બેઠકમાં ખાસ કરીને વાત છે જામનગર બેઠકની, કારણ કે જામનગર બેઠક છે ઘણી મહત્વની અને જામનગર બેઠક પરથી ભાજપના જો ઉમેદવારની વાત કરવામાં આવે પૂનમ માડમને ઉતાર્યા છે ભાજપે અને જામનગર બેઠક પરથી ભાજપના વર્તમાન સાંસદ છે તેઓ ત્યારે પૂનમ માડમને જ્યારે વિક્રમ માડમને જેમણે ત્યારે હરાવ્યા હતા ત્યારે સંસદમાં સૌથી વધુ સક્રિય રહેનારા નેતાઓ પૈકીના એક છે અને અસરકારક કામગીરીને કારણે ફરી મળી તેમને ટિકિટ મળી છે અને રિપીટ કર્યા છે, સાંસદ છે તેઓ। ભાજપે આ થિયરી અપનાવી છે સાંસદની અને જ્યારે કે ધારાસભ્યોની કોંગ્રેસે થિયરી અપનાવી છે। જામનગરથી આ પૂનમ માડમને ઉતારવામાં આવ્યા છે। વિક્રમ માડમની જીત બાદ ભાજપનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો। મુળુ કંડોરિયા કોંગ્રેસથી ઉમેદવાર છે અને તેમને ટિકિટ આપી છે। દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા છે તેઓ। મુળુ કંડોરિયા છેલ્લી 4 ટર્મથી દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય તેઓ રહી ચૂક્યા છે અને કોંગ્રેસે અહીં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મુળુ કંડોરિયા પર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન જામથી રાખવામાં આવ્યું, મુખ્ય ભૂમિકા તેમણે ભજવી, એટલે કે આ પણ સીધી ટક્કર છે। વાત આગળ વધીએ અને કરીશું પોરબંદર બેઠકની, કારણ કે આ બેઠક પણ ઘણી વિશ્વાસુ રહી છે। રમેશ ધડુકને ઉતાર્યા છે। પ્રથમ વખત તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। અહીંયા નો રિપીટ થિયરી અપનાવી છે પોરબંદરમાં અને રમેશ ધડુકને પહેલી વખત ટિકિટ આપી છે। ગોંડલ પાલિકાના પૂર્વ ચેરમેન અને માર્કેટિંગ યાર્ડના તેઓ પ્રમુખ રહ્યા છે। ભાજપ તરફથી રમેશ ધડુકને ઉતારવામાં રિયલ એસ્ટેટના કારોબાર સાથે તેઓ સંકળાયેલા છે। ભાજપની જે અહીંયા થિયરી છે, ભાજપ કોઈ પણ ઉમેદવારને જાહેર કરે છે તેની પાછળ આખું ગણિત અપનાવે છે। 2014માં વિઠ્ઠલ રાદડિયા 2,67,000 મતોથી તેઓની જીત થઈ હતી અને તેમને હરાવ્યા હતા અને તેઓ જીત્યા હતા। આ વાત હતી તેમની। પોરબંદરમાં લલિત વસોયા જે ધારાસભ્ય છે ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે લલિત વસોયા, પ્રથમ વખત તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। પહેલી વખત તેઓ લોકસભાની ચૂંટણી લડશે પરંતુ ધારાસભ્ય રહી ચૂક્યા છે। સ્થાનિક પ્રશ્નો ખબર છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા પ્રમુખ પર તેઓ રહ્યા છે। પાટણમાંથી કોંગ્રેસમાં આવ્યા અને હાર્દિક પટેલના નજીકના વ્યક્તિ બન્યા છે। પાસમાંથી તેઓ આવ્યા છે। વાત હવે આગળ કરીએ અને જૂનાગઢ બેઠકની। જૂનાગઢ બેઠક રાજેશ ચુડાસમા જે ભાજપના વર્તમાન સાંસદ છે, અહીં પણ ભાજપે સાંસદને ઉતાર્યા છે। બીજી તરફ કોંગ્રેસે ધારાસભ્યને ઉતાર્યા છે। 2014માં પુંજાભાઈ વંશને તેમણે હાર આપી હતી અને રાજેશ ચુડાસમા પર જૂનાગઢમાં ભાજપે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। 2012માં માંગરોળ બેઠકથી તેઓ જીત્યા હતા। માંગરોળ અને કોડીનાર વિસ્તારમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે, સ્થાનિક પ્રશ્નોને ઉકેલ્યા છે, એટલે કે આ બેઠક પર તેમની પકડ મજબૂત છે। જૂનાગઢથી વાત તેની સામુ કોંગ્રેસથી કરીશું। કોંગ્રેસથી પુંજા વંશને ઉતાર્યા છે। 2014માં પણ તે જ વસ્તુ હતી કે ભાજપના ઉમેદવારે તેમને હરાવ્યા, પરંતુ અહીં પુંજા વંશને જૂનાગઢમાં રિપીટ કર્યા છે કોંગ્રેસે। કોંગ્રેસમાંથી 6 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ઉના તાલાળા સહિતના પંથકના કોળી મતદારો પર પ્રભુત્વ ધરાવે છે, એટલે કે કોળી મતદારોનો ઝુકાવ જો માનવામાં આવે તો પુંજા વંશ તરફ છે। હવે વાત કરીશું મધ્ય ગુજરાત તરફ થોડા વળી અને મધ્ય ગુજરાતની આણંદ બેઠકની વાત કરીશું। આ બેઠક પર પણ ભાજપ અને કોંગ્રેસની વાત કરવામાં આવે મિતેશ પટેલને ઉતાર્યા છે। આ બેઠક પરથી છેલ્લા 1 દાયકાથી વધુ સમયથી તેઓ ભાજપના ધારાસભ્ય છે। ઉદ્યોગપતિ અને તુવેરદારના નિકાસકાર તેઓ છે
આણંદ બેઠક પરથી મિતેશ પટેલને ભાજપે ટિકિટ આપી જિલ્લા સંગઠનમાં ખજાનચી તરીકે તેઓ કાર્યરત રહ્યા છે। ત્યારે આ બેઠક પર સામે કોંગ્રેસ પક્ષની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષમાંથી આ વખતે મિતેશ પટેલને પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડવા માટેનો મોકો મળ્યો છે અને તેઓને પહેલીવાર ટિકિટ અપાઈ છે, એટલે વિશ્વાસ કેટલો વ્યક્ત જનાધાર મળશે। અને આ જ બેઠક પરથી ભરતસિંહ સોલંકી આણંદથી ઉતાર્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૈકીના તેઓ એક છે અને ભરતસિંહ સોલંકીની પકડ પણ તેમના વિસ્તારમાં ઘણી મજબૂત રહી છે। કોંગ્રેસના અનેક મહત્વના જે હોદ્દાઓ છે, સભાઓ છે અને તેના ઉપર તેઓનું પ્રભુત્વ રહેલું છે। 2004 અને 2009માં આણંદ બેઠક પરથી તેઓ સાંસદ રહ્યા છે ભરતસિંહ સોલંકીની જો વાત કરી। હવે વાત છોટાઉદેપુર તરફ વળીશું। ગીતાબેન રાઠવા ભાજપથી ઉમેદવાર છે। છેલ્લી 5 ટર્મથી તેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના તેઓ ચેરમેન છે। પ્રથમ વખત તેઓ લોકસભાની ચૂંટણી લડશે। અહીંયા ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે। પ્રથમ વખત તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે। છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાને તેમણે મેદાને ઉતાર્યા છે। પેટ્રોલ પંપ હોટલ બિઝનેસ સાથે પણ તેઓ સંકળાયેલા છે। હવે મુદ્દો તે છે કે સ્થાનિક જનતા તેઓને સાથ આપે છે કેમ, તેની સામું છે રણજીતસિંહ રાઠવા છોટાઉદેપુરથી, જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે। પિતા મોહનસિંહ રાઠવા છેલ્લી 9 ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમના તેઓ પુત્ર છે અને તેની સામું આદિવાસી સમાજ પર રાઠવા પરિવારનું પ્રબળ પ્રભુત્વ રહેલું છે, એટલે કે અહીંની જે જનતા છે તે કોંગ્રેસના સાથે રહી છે અને પ્રથમ વખત લડશે તેઓ લોકસભાની ચૂંટણી। તો આ જે છોટાઉદેપુરની બેઠક હતી તેમાં અહીંયા પ્રબળ પાસું રણજીતસિંહ રાઠવાનું નજીક જોવા મળી રહ્યું છે। તો જે બેઠકો આપને જણાવી દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોનું કોનું પ્રભુત્વ રહેશે ને ઉમેદવારો જે ઉતાર્યા છે તે ઉમેદવારોમાં કેવી કાંટાની ટક્કર રહેશે તે આપને જણાવીશું। હાલ એક રોકાઈશું વિરામ માટે। બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ। દક્ષિણ ગુજરાતમાં પણ ખરાખરીનો જંગ અનેક બેઠકો પર જોવા મળશે અને સૌથી પહેલા જો વાત કરવામાં આવે બારડોલી બેઠકની કરીશું। બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે પ્રભુ વસાવા, જેઓને ભાજપે ઉતાર્યા છે। બારડોલીથી ભાજપના વર્તમાન સાંસદ છે પ્રભુ વસાવા અને અહીં પણ વર્તમાન સાંસદ તરીકે ભાજપે થિયરી અપનાવી અને હરીફ તુષાર ચૌધરીના એક સમયના જૂના સાથીદાર પણ રહ્યા છે, કારણ કે કોંગ્રેસે તુષાર ચૌધરીને સામે પક્ષે ઉતાર્યા છે। તેઓના જ સાથી પ્રભુ વસાવા 2014માં પ્રભુ વસાવાએ 1,23,884 મતની સરસાઈથી જીત મેળવી હતી અને આદિવાસી ઉપરાંત ઉજળિયાત મતદારો પર તેમનું પ્રભુત્વ રહેલું છે, એટલે કે આદિવાસી મતદારો તેમની તરફ આકર્ષાયેલા છે, એટલે અહીં તેમનું પ્રબળ પાસું કહી શકાય। પરંતુ જે મત છે તે તો જનતાનો રહેશે। તુષાર ચૌધરી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા છે। તુષાર ચૌધરી બારડોલીથી કોંગ્રેસે તેમને ઉતાર્યા છે મેદાને। પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના તેઓ પુત્ર રહ્યા છે અને તુષાર ચૌધરીને જ્યારે ઉતાર્યા છે વર્ષ 2004માં માંડવી બેઠક પરથી ચૂંટાઈ આવીને તેઓ સાંસદ બન્યા છે। આ બેઠક પર ખરાખરીનો જંગ, કારણ કે સાથી રહી ચૂક્યા છે તેમના જ વર્ષ 2009માં બારડોલી બેઠક પરથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે અને યુપીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે તેમણે જવાબદારી સંભાળી છે। વાત હવે આગળ વધી અને કરીશું નવસારી બેઠકની। આજે નવસારી બેઠક છે। નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે CR પાટીલ। છેલ્લી 2 ટર્મથી તેઓ નવસારીના સાંસદ, અહીં પણ સાંસદ અને ધારાસભ્યની વાત 2014માં 5,58,116 મતની જંગી સરસાઈથી તેમણે જીત મેળવી હતી। CR પાટીલ જે નવસારીથી ધારાસભ્ય, કોન્સ્ટેબલથી તેઓ રાજનેતા બન્યા છે, એટલે કે કારકિર્દી તેમણે ઘણી બધી જોઈ છે અને એક નાના લેવલથી ઉચ્ચ લેવલ સુધી પહોંચ્યા છે। પરપ્રાંતીય મતદારોમાં CR પાટીલનો દબદબો, એટલે કે અહીં તેઓ સારું એવું પ્રભુત્વ અને પકડ ધરાવે છે। CR પાટીલ જેઓને અહીંથી ઉમેદવાર ભાજપે ઉતાર્યા છે। નવસારીથી ધર્મેશ પટેલ છે કોંગ્રેસના ઉમેદવાર, વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ છે તેઓ। કોંગ્રેસ અહીં તેમને કોળી સમાજમાંથી તેઓ આવે છે, એટલે કે કોળી મતદારો પર પ્રભુત્વ રહે અને કોળી સમાજનો ટેકો મળે કોંગ્રેસને, તેના માટે તેમણે આ થિયરી અપનાવી। નવસારી જિલ્લા કોંગ્રેસ સંગઠન પર સારી એવી એમની પકડ રહી છે। નવસારીથી ધર્મેશ પટેલને જ્યારે તેમણે ઉતાર્યા છે પ્રથમ વખત તેઓ લોકસભાની ચૂંટણી લડશે। આ હતી નવસારીની વાત। આગળ વધી અને વાત વલસાડ બેઠકની કરીશું। વલસાડ બેઠક પર કેવો મિજાજ રહેશે મતદારોનો અને ભાજપ અને કોંગ્રેસમાંથી, કારણ કે કેસી પટેલ જે ભાજપના ઉમેદવાર, ત્યારે કેસી પટેલ વલસાડ બેઠક પરથી ભાજપના વર્તમાન સાંસદ પણ છે અત્યારે હાલમાં। 2014માં કિશન પટેલને 2,08,004 મતથી તેમણે હાર આપી હતી અને તેઓ જીત્યા હતા, એટલે કે ભાજપનો વિશ્વાસ છે કે હાર મેળવીને જીત મેળવી એટલે કે ઉમેદવારને જાહેર કરવા। સંગઠન પર સારી એવી પકડ ધરાવનારા તેઓ નેતા છે।
કેસી પટેલ ડીસી પટેલને તેમણે ટિકિટ ન આપીને કેસી પટેલને આપી એટલે બે ભાઈઓ વચ્ચે ખટરાક થયો તે અલગ વાત છે. વાત વલસાડમાં જીતુ ચૌધરીની કરીશું. જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી ઉતાર્યા છે કપરાડા વિધાનસભામાં. માત્ર 170 મતોથી જીત થઈ હતી એટલે કે અહીં પણ કોંગ્રેસનું પાસું હવે થોડું નબળું પણ જણાય, પરંતુ કપરાડા વિસ્તાર જીતુ ચૌધરીનો ગઢ ગણાય છે. અહીંની જે જનતા છે તે તેમનો સાથ આપતી આવી છે અને એટલે જ કોંગ્રેસે તેમને ઉતાર્યા છે. આદિવાસી મતદારોમાં સારું એવું તેવું પ્રભુત્વ તેઓ ધરાવે છે. કેસી પટેલ જીત્યા હતા એટલે ભાજપે તેમને ઉતાર્યા, પરંતુ જીતુ ચૌધરીનો પણ અહીં દબદબો રહ્યો છે આ બે બેઠકની. અને હવે વાત અમદાવાદની, અમદાવાદ પૂર્વની વાત કરીએ. અમદાવાદ પૂર્વ બેઠક પરથી સૌથી મહત્વની આ બેઠક રહી. અમદાવાદ પશ્ચિમની વાત કરી લઈએ. સૌથી પહેલા કિરીટ સોલંકી, ખ્યાતનામ સર્જન, 3 દાયકાથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા. 2009માં પ્રથમ વખત ચૂંટણી જીતીને તેઓ સાંસદ બન્યા એટલે કે ભાજપે અહીં તેમને ઉતાર્યા છે. કિરીટ સોલંકીને 2014માં 3.20 લાખ મતોની જંગી સરસાઈથી તેઓએ જીત મેળવી હતી. એટલે અમદાવાદ પશ્ચિમની અંદર સાંસદ તરીકેની અસરકારક કામગીરીને કારણે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠકની આપણે વાત કરી. ભાજપથી કિરીટ સોલંકી છે અને તેમની સામે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો રાજુ પરમારને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ટિકિટ અપાય છે. યુથ કોંગ્રેસથી રાજકારણની તેમની શરૂઆત થઈ અને એસસી આયોગના પૂર્વ ચેરમેન તેઓ રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક તો આમ તો ભાજપનો ગઢ મનાય છે, પરંતુ અહીં કોંગ્રેસ ફરી એક વખત આવે છે. 3 વખત રાજ્યસભાના તેઓ સાંસદ રહ્યા છે અને રાજ્યસભાના સાંસદ તેઓ રહ્યા છે અને સાથે સાથે પહેલી વખત તેઓ લોકસભાની ચૂંટણી લડશે. અમદાવાદ પશ્ચિમની વાત કરી લીધી. ચર્ચાસ્પદ બેઠક અમદાવાદ પૂર્વની વાત કરીશું. અમદાવાદ પૂર્વની વાત કરીએ. એચ.એસ. પટેલ છે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના છે ગીતાબેન પટેલ. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છે ગીતાબેન પટેલ, જેઓને હાર્દિક પટેલના નજીકના સાથીદાર માનવામાં આવે છે અને સૌથી પહેલી વાર તેઓ ચૂંટણી લડી રહ્યા છે. અને એચ.એસ. પટેલ જે ભાજપના ઉમેદવાર છે હસમુખ પટેલ, જેઓને ઉમેદવાર જાહેર કરવા ઘણી બધી અસમંજસતાની સ્થિતિ અહીં ભાજપમાં રહી હતી, કારણ કે હસમુખ પટેલને જાહેર કરતા સી.જે. ચાવડા અને અનેક જે ઉમેદવારો હતા તેઓનું નામ ફાઇનલ હતું, છતાં પણ હસમુખ પટેલને ટિકિટ આપી. ત્યારે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને છેલ્લી 2 ટર્મથી અમરાઈવાડી બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહ્યા છે. પાટીદારો પર પકડ મજબૂત બને, અમરાઈવાડીની જનતા તેમનો સાથ આપે છે. કડવા પટેલ અગ્રણી છે, જેના કારણે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ, એચ.એસ. પટેલને ઉતારવામાં આવ્યા. મનપાના પૂર્વ કોર્પોરેટર છે. એટલે આજે તમામ બેઠકો આપણે મહત્વની ગણાવીને આ બેઠકોનું ગણિત ઘણું જ રોચક છે. આ બેઠકો પરથી કોણ કોણ જીતશે, જે ઉમેદવારોની કાંટાની ટક્કર આપણે બતાવી. હવે કાલ રોજ જ્યારે મતદાન છે, મતદાનના દિવસે 26 બેઠકો પર 2014ની અંદર જ્યારે 2014ની અંદર ભાજપ જીતીને આવ્યું હતું, 26 કમળ ખીલ્યા હતા. શું ફરી એક વખત જનતા તેનો સાથ આપશે કે ફરી કોઈ ચિત્ર બદલાશે અને કોંગ્રેસ કે ભાજપ કોની સરકાર બનશે તેના પર હવે સૌની નજર હશે. કાલે દિવસ દરમિયાન જીએસટીવી આપને પડે પડની અપડેટ દરેક ખૂણામાંથી જણાવતું રહેશે. જોવાનું ચૂકતા નહીં. હાલ મને આપશો રજા. નમસ્કાર.